તો ફ્રેન્ડ્સ, અહીં મેં તેલ ગરમ કરી લીધું છે કઢાઈમાં. ત્યાર પછી તેમાં રાઈ જીરુંનો વઘાર કરીને કોબીજ એડ કરી લીધી છે અને ત્યાર પછી કોબીજને પણ તેલમાં બરાબર મિક્સ કરી લીધી છે. ત્યાર પછી વાટેલું લસણ એડ કર્યું છે, તેમાં હળદર અને મીઠું ઉમેરી લીધું છે અને ત્યાર પછી ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી તેને શેકાવા દીધું છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ જ કોબીજમાંથી કોબીજનો સંભારો પણ બનાવવાનો છે અને કોબીજનું શાક પણ બનાવવાનું છે. હવે કોબીજને બરાબર 5 થી 6 મિનિટ સુધી મેં ચડવા દીધી હતી. ત્યાર પછી તેમાં ટામેટાની લીલા મરચાં ઉમેરીને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ચડવા દીધી છે. તો આપણું કોબીજનો સરસ મજાનો સંભારો તૈયાર થઈ ગયો છે. હવે થોડું સંભારો મેં અલગ કાઢી લીધો છે અને ત્યાર પછી લાલ મરચું પાવડર શાકમાં ઉમેરી લીધું છે અને ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી ચડવા દીધું છે. તો આપણું સરસ મજાનું કોબીજનું શાક પણ તૈયાર થઈ ગયું છે. તો હવે મેં પ્લેટમાં કોબીજનું શાક, કોબીજનો સંભારો, કેરી અને દાળ ભાત અને રોટલી લઈ લીધી છે. તો સરસ મજાની આપણી ગુજરાતી થાળી તૈયાર.